તો બિલીમોરાના ડેસરા વિસ્તારમાં દર વર્ષે આ સમસ્યા સર્જાય છે। હાલ 70 થી વધુ ઘરમાં પાણી ઘૂસતા 50 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા। પાલિકા બચાવ કાર્ય શરૂ કર્યું છે। સ્થાનિકોનું કહેવું છે કે જો ડેસરા વિસ્તારમાં પાળા બનાવાય તો જ આ સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે। નવસારી જિલ્લાના ઉપરવાસમાં વરસી રહેલા ધેમાર વરસાદના કારણે બિલીમોરા શહેર નજીકથી વહેતી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે। ભયજનક સપાટી નજીક પહોંચી જવાના કારણે બિલીમોરા શહેરના ડેસરા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। 50થી વધુ ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ ડેસરા વિસ્તારના જે કંઈક નદી કાંઠા વિસ્તારના દ્રશ્યો છે એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। આજે માજી છે પોતાના ઘરમાંથી સુરક્ષિત સ્થળે નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે અને લોકોના ઘરોમાં પાણી ધીમે ધીમે વધી રહ્યા છે। 50થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને નગરપાલિકા દ્વારા રેસ્ક્યુની પણ શરૂઆત કરવામાં આવી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। ડેસરા વિસ્તારનો આ નજીકનો નદી કાંઠા વિસ્તારનો વિસ્તાર છે। નદી કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, જેને લઈને રેસ્ક્યુ માટેની બોટ પણ આ વિસ્તારમાં રાખવામાં આવી છે, ફરવામાં આવી છે। લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। કેટલાક યુવાનો સાથે વાત કરીશું, આ વિસ્તારમાં રહે છે। આ કયો વિસ્તાર છે અને કેવી સ્થિતિ છે આ વિસ્તારની? ડીસા રામજી મંદિર લોકો પરિસ્થિતિ બહુ ખરાબ છે। અંદર બધા ઘરમાં પાણી ઘૂસી ગયા છે, બહુ ખરાબ। કોઈનાથી નીકળે નહીં, કોઈથી ચલાવી નહીં દેવું છે। કોઈ જુવાન ડોહા માના બધાથી નીકળે બી નહીં કોઈથી। તો અમે ગયા છે નગરપાલિકા બોટ લઈને બચાવવા માટે કોઈ મારે। તો કેટલું પાણી છે અંદર અને શું સ્થિતિ છે? અહીંયા અંદર આટલું પાણી છે, અંદર 3-4 ફૂટ 4-5 ફૂટ લોકના ઘેરમાં પાણી આવી ગયું। કેટલાક પરિવારો અંદર ફસાયેલા છે? બહુ બધા ખાસા હે 30-40 ઘેર પાક્કું। અને આટલા 3-4 ફૂટ ઘેરમાં પહેરી જાય, 2 ફૂટ ઘેરમાં પહેરી જાય। બધા ઘેર ખાલી કરીને નીકળી જશે બધા હવે ધીમે ધીમે। હવે બધા સુધરાઈ વાળા ગયા છે બોટ લઈને, બચાવવા ગયા છે તો કોઈ ઘેરમાં ફસી ગયેલા નાના પોયરા મોટા પોયરા, તો એ લોકો બોટ લઈને નીકળી જાય। ઓકે, આ કયું પાણી આવે છે એવું આ ખાસ કરીને? હાલવા જ ને આપણું નર્મદા નદીનું એ બંધ બેઠ એટલે કાવેરી નદી વાળું। કાવેરી નદીનો બંધ બાંધવાના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ એવું લોકો માની રહ્યા છે। આ શું સ્થિતિ નિર્માણ થઈ છે ખાસ કરીને આ ડેસરા વિસ્તારની જે સ્થિતિ થઈ છે? ઓલરેડી આ નીચો એરિયો જ છે પહેલેથી જ, ને અત્યારે જે પારા જે ગોંડી ભથલા એ બધી બનાવી ગયા છે, એના લીધે આ બાજુ વધારે પૂર આવતો છે। હવે નગરપાલિકાનું એક કામ વધી જવાનું છે કે પારો બનાવવાનું છે, જે વાઘરેજ ડેમથી કોલેજ સુધી એ પારો જો બની જશે પછી આ બધી સમસ્યા પૂરી થઈ જશે। દર વર્ષે આ પરિસ્થિતિ તો રહી જ છે મતલબ? હા, દર વર્ષે આ પરિસ્થિતિ રહે છે, પણ આ વર્ષે થોડી ગંભીરતા છે કે વધારે પાણી રહે એવું લાગતું છે। તો ખાસ કરીને જે ટાઇડલ ડેમ બનાવવામાં આવ્યો છે એના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે એવું આ સ્થાનિક લોકો માની રહ્યા છે। અને જે કંઈક નગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકોની સમસ્યામાં વધારો થવાના કારણે જે મહાનગરપાલિકાનું તંત્ર છે, નગરપાલિકાનું તંત્ર છે એ પણ દોડતું થયું છે। બિલીમોરા શહેરનો ડેસરા વિસ્તાર છે દર વખતે આ રીતે પાણીમાં ગરક થઈ જાય છે અને લોકોની સમસ્યામાં વધારો થાય છે। સ્થળાંતરિત કરવાની આવશ્યકતા ઊભી થાય છે। કાવેરી નદીના જળસ્તરમાં હજુ પણ વધારો થઈ શકે તેવી શક્યતાઓના પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે। બિલીમોરા નગરપાલિકાના જે કંઈક સત્તાધીશો છે એ પણ આ વિસ્તારમાં ફરી રહ્યા છે, પરંતુ નગરસેવકો ક્યાં એમની જે કંઈક સેવા માટે જે કંઈક ખડા પગે ઊભા રહેવું જોઈએ એ ક્યાંક જોવા નથી મળતા। એ પણ એક ખૂબ મહત્વનો પ્રશ્ન છે। નિલેશ ગામી, TV9 નવસારી।